જય શ્રી કૃષ્ણ, જય જલારામ. આજનો વિડીયો અહીં સ્ટાર્ટ કરું છું. સવારના વાગ્યા છે 9:10. ધીરે ધીરે સ્કૂલે ગયા છે, ભાવી દુકાને જાય છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય જલારામ. ચાલો દુકાને. હા, નાસ્તો થઈ ગયો છે, કામ બધું બાકી છે. ચાલો ફટાફટ કામ કરી લઉં. જો વરસાદ નહીં હોય તો આજે બજારમાં જવાનું છે, શાકભાજીને બધું લેવાનું બાકી છે. ચાલો એ કામ બતાવી લઉં. જો હું બજારમાં ખરીદી કરીને આવી ગઈ છું. શાકભાજી અને બટેટાને બધું લેવાનું હતું. આજે વરસાદ નથી, ઉકળાટ બહુ જ થાય છે અત્યારે. જો મેં આવીને કુકર મૂકી દીધું ફટાફટ દાળ ભાતનું. શાકભાજી બધું હવે ઠેકાણે પાડી લઉં. કુકર મુકાઈ ગયું છે. બટેટા અને શાકભાજીને બધું લઈ આવી છું. ચાલો ધોઈને મૂકવા માંડું. આજે જમવામાં છે દૂધી બટાટાનું શાક, રોટલી, દાળ, ચીલી અને કેરીનો રસ. અને આ છે ધૈર્ય, અને આ છે અમારા જયભા, અને આ છે હેતલ. ચાલો જમી લઈએ. સાંજના વાગી ગયા 7:30 અને જો અમે કામ કરીએ બધું ટ્યુશન કરીને ફ્રી થઈ ગયા છીએ. જો ધ્યેય નાસ્તો કરે છે, ધ્યેય બહાર ક્રિકેટ રમવા ગયો છે. જો બતાવું ધ્યેય શું ખાય છે. ધ્યેયુ શું કરે તું? ડાયટ ફૂડ ખાય છે? તારક મહેતા ચાલુ છે મોબાઈલમાં. શું ખાય? ડાયટ ફૂડમાં શું છે તારી પ્લેટમાં? બોલ, એ શું છે? દાડમ ને કકડી. ઓકે. બનાના ખાઈ ગયો. ઓકે. ધ્યેયું કેમ તું ડાયટ ફૂડ જ ખાય? તારા મેડમે શું કીધું? હેલ્ધી ખાવાનું કીધું. જંક ફૂડ નહીં ખાવાનું? નહીં. તે બને છે ગરમા ગરમ બટાકાવડા. કેમ આજે ઉઠીને તું? ધ્યેયની ડિમાન્ડ હતી કે બટેટા વડા ખાવા છે. ના મેં વરસાદ ચાલુ થયો પણ ભજીયા બાકી જ હતા આપણા મેનુમાં. હા એ છે. તેરિયાભાઈની ડિમાન્ડ હોય રોજ. નબળું તો કે ખાવું રોજ વેરાયટી ક્યાં લેવા આવે? રોજ ફાસ્ટ ફૂડ. ધ્યેય તો આજે નાસ્તો હેલ્ધી કર્યો. શું ખાધું? દાડમ, બનાના ને કકડી. અરે વાહ દોસ્તો, બોડી બનાવ ભાઈ. હા પપ્પા એટલે તો મમ્મી નાસ્તો નથી દીધું, જેવું ખાઈ લો. કેવું છે દિયેભાઈ? એકદમ નોંધી ઉપર ફોડકી દીધું ને બેટા? હા પણ દુખે તો કરે એટલે આમ રાખવા પડે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. ઉલ્ટા ચશ્મા કરતો તો મજાક કરતો હતો ને કાલે. અરે વાહ ભાઈ વાહ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. મજામાં દેરીભાઈ? પબ્લિક ડિમાન્ડ બટેટા વડા. રોજ ફાસ્ટ ફૂડ. અમારા વેરાયટીના શોખીન છે. રોજ ફાસ્ટ ફૂડ. ચાલો અમે જમી લઈએ. આજનો વિડીયો અહીં જ એન્ડ કરું છું. મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.